નોબલ એન્જિનિયરિંગમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં આપણે ડીએમએ સબ્જેક્ટમાં આગળ વધશું. બરાબર, ચાલો ગયા લેક્ચરમાં આપણે ઘણા બધા ટોપિક જોયા હતા. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન છે, સ્ટ્રેસના પ્રકાર છે, એવું બધું. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોશું આજના લેક્ચર માટે. પહેલો ક્વેશ્ચન હશે એક્સપ્લેન ફેક્ટર ઓફ સેફ્ટી, FOS. શોર્ટ ફોર્મ શું છે એનું? FOS, ફેક્ટર ઓફ સેફ્ટી. આપણે ઇન્ડિયાની અંદર આ ખૂબ મહત્ત્વની વસ્તુ છે, ફેક્ટર ઓફ સેફ્ટી. આના ઉપર જ આખા બધા પાર્ટ છે. ડિઝાઇનની અંદર ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. એક્ઝામ્પલ આપવું ત્યારે ખબર પડશે તમને કે કોઈ પણ બાઇક હોય તેમાં કંપની આપણે છે 2 2 સીટર જ બનાવે છે, બરાબર. પણ આપણે 3 જણા પણ ખ્યાલ જ હશે, ઇન્ડિયાના માર્કેટમાં 3 જણા 4 જણા ગમે એટલા બાઇક ઉપર બેસી જઈએ ને તો પણ બાઇક તૂટી જાય છે? નથી તૂટતી. એનું શું કારણ છે કે જ્યારે તે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવેલું છે બાઇકનું, ચેસિસનું, એના કમ્પોનન્ટનું, ત્યારે એ કન્સિડર કરીને જ એની ડિઝાઇન બનાવેલી છે કે આમાં 4 જણા પણ બેસવાની તૈયારી રાખવાની, એ રીતના જ ડિઝાઇન કરેલી હોય. એને ઇન શોર્ટ ફેક્ટર ઓફ સેફ્ટી કહેવાય, બરાબર. કોઈ પણ બ્રિજ હોય એની અંદર આપણે ખ્યાલ હશે કે મેક્સિમમ લોડ લખેલો હોય કે 20,000 ટન કે ગમે એટલો 20,000 કિલો કે એ રીતના હોય. તો 20,000થી થોડોક ઉપર જાય તો પણ પાર્ટ્સ તૂટતો નથી, કારણ કે એની ફેક્ટર ઓફ સેફ્ટી 25,000 લઈને બનાવેલું હોય. એ મેઇન વસ્તુ છે. એટલે કહેવાનો મતલબ એ ફેક્ટર ઓફ સેફ્ટીની વ્યાખ્યા આપણે ડિફાઇન કઈ રીતના કરી શકીએ? કોઈ પણ વસ્તુ ઉપર એલ્ડિંગ સ્ટ્રેસ આપીએ, એના કરતાં વધી જાય સ્ટ્રેસ, તે પાર્ટ્સ એ તૂટવાની શરૂઆત થાય. પરંતુ એના કરતાં જ્યારે આપણે એલ્ડિંગ સુધી સ્ટ્રેસ આપતા રહીએ, એનાથી વધારીએ નહીં પાર્ટ્સમાં, તો પાર્ટ્સ એ કાયમી માટે કેવો રહેવાનો છે? સેફ રહેવાનો છે. પાર્ટ્સ તૂટતો નથી, બરાબર. તો ક્યાં સુધીની સ્ટ્રેસને એલ્ડિંગ સુધીની સ્ટ્રેસ એનાથી વધવી ન જોઈએ, લેસ દેન, બરાબર. એના સુધીની સ્ટ્રેસને નીચેની વેલ્યુને શું કહેવામાં આવે છે? ફેક્ટર ઓફ સેફ્ટી. તો કોઈ તમને કહે ફેક્ટર ઓફ સેફ્ટી શું, એટલે કોઈ પણ પાર્ટ્સ ઉપર એલ્ડિંગ સ્ટ્રેસ હોય ત્યાં સુધી જ અથવા તો તેનાથી ઓછી સ્ટ્રેસ લગાડવામાં આવે, તો જેથી કરીને પાર્ટ્સ કાયમી વિરૂપણ થતું નથી. એવા સ્ટ્રેસના મૂલ્યને ફેક્ટર ઓફ સેફ્ટી કહેવામાં આવે છે. રેડી? હવે બીજો પોઈન્ટ છે કે એને અફેક્ટ ક્યાં કરે? પરિબળ. ઘણા બધા પરિબળો છે ફેક્ટર ઓફ સેફ્ટીને અસર કરતા હોય. તમારે ફેક્ટર ઓફ સેફ્ટી બનાવી છે અથવા તો ફેક્ટર ઓફ સેફ્ટી રાખી છે, તો ક્યાં કયાના પરિબળ અસર કરે છે? પહેલી જ વસ્તુ છે લોડિંગ કન્ડિશન. કયા પ્રકારનો એના ઉપર લોડ લાગે છે, બરાબર. ઇમ્પેક્ટ લોડ લાગે છે, વેરિયેબલ લોડ લાગે છે, બેન્ડિંગ લોડ લાગે છે, કયા પ્રકારનો લોડ લાગે છે એ પણ ફેક્ટર ઓફ સેફ્ટીને અસર કરે. બીજી વસ્તુ છે ડિગ્રી ઓફ ઇકોનોમી. ખર્ચો, તમે કેવી ખર્ચામાં બનાવેલ છે, કોસ્ટ કેવી છે, એ મેઇન વસ્તુ ફેક્ટર ઓફ સેફ્ટી. તમે ફેક્ટર ઓફ સેફ્ટી હાઈ લેવલની રાખવી હોય તો ખર્ચો વધી જાય, તો એ ડિઝાઇન ન થાય ને. મેઇન વસ્તુ આ બધી ફેક્ટર ઓફ સેફ્ટી રાખવા માટે આ પણ વસ્તુ ધ્યાનમાં રાખતી જવી પડે, બરાબર. તમારે ખર્ચાનું ખાસ ધ્યાન રાખવાનું. પછી એક્યુરસી, તમારે એક્યુરેસીની પરફેક્ટ રહેવી જોઈએ. કોઈ પણ પાર્ટ્સ બનાવ્યો ને ફેક્ટર ઓફ સેફ્ટી તમારે સારી બનાવે, કારણ કે તો જ માર્કેટની અંદર સેલ થાય ને. વધારે મજબૂતથી માંડીને મજબૂતાઈ આપણી ભાષામાં કહીએ તો, બરાબર. તો એની અંદર તમારે કોસ્ટ, કન્ડિશન અને એક્યુરસીને પણ ધ્યાનમાં રાખવાની. અને મેઇન વસ્તુ છે સેફ્ટી. ગમે તેવી તમારે પાર્ટ્સ હોય, બરાબર, મજબૂત બનાવો, ફેક્ટર ઓફ સેફ્ટી હાઈ લેવલની રાખો હોય નહીં, ભલે કાંઈ વાંધો નહીં, પણ એને સેફ્ટી ના હોય તો વારે વારે તમને કોઈ પણ માણસ છે અથવા તો કોઈ પણ વસ્તુ છે એક્સિડન્ટ થવાના શક્યતા ને એ બધી વધી જતી હોય એની અંદર, બરાબર. તો એ પાર્ટ્સ એ થોડોક નબળો કે અથવા તો ડિઝાઇન એની પરફેક્ટ કહેવાય નહીં. એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટીને કયા પરિબળ અસર કરે? લોડિંગ કન્ડિશન, એટલે તમારે ડિટેલમાં સમજાવવાનું કે ફેક્ટર પદાર્થ ઉપર ઘણા પ્રકારના લોડ લાગતા હોય. ઇમ્પેક્ટ લોડ છે, સડન લોડ, વેરિયેબલ લોડ, બરાબર. આ બધાને ઇફેક્ટ પણ ફેક્ટર ઓફ સેફ્ટી કરે છે. ઇકોનોમી, ઇન્ડિયાના માર્કેટ્સની અંદર આપણે માર્કેટમાં જોઈએ તો કે કોસ્ટ છે, એ કોસ્ટ કટિંગ ખાસ રાખવું પડે, એટલે એ પણ અસર કરે. એક્યુરસી અને ડિગ્રી ઓફ સેફ્ટી, બરાબર. આ બધા શોર્ટ ક્વેશ્ચન છે, 2 માર્કમાં ઘણી વખત પૂછાઈ જાય ફેક્ટર ઓફ સેફ્ટી માટેના, બરાબર. આ ક્વેશ્ચન ઘણી વખત આખો ક્વેશ્ચન પૂછો તો એવો પ્રશ્ન પૂછાઈ જાય કે એક્સપ્લેન ફેક્ટર ઓફ સેફ્ટી એન્ડ ગીવ ફેક્ટર અફેક્ટિંગ ફેક્ટર ઓફ સેફ્ટી. આ 2 ક્વેશ્ચન ભેગા કરીને પણ પૂછાઈ જાય તો થોડા 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન થઈ જાય, રેડી, બરાબર. એના પછીનો ફેક્ટર ઓફ સેફ્ટી માટેનો લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર, ફેક્ટર ઓફ સેફ્ટીનો જ, કે તમારે ડિસાઇડ તો કરવી, ચાલો કોઈ પણ પાર્ટ્સની કે આની ફેક્ટર ઓફ સેફ્ટી આટલી રાખવીની, કઈ રીતના ડિસાઇડ કરી? કાંઈક તો એની મેથડ હશે ને. ઉદાહરણ તરીકે હું લઉં કે આ બોર્ડ છે, બ્લેક બોર્ડ અથવા આ વ્હાઇટ બોર્ડ છે,
હવે આની અંદર આની જે ફેક્ટર ઓફ સેફટી આપણે ડિસાઇડ કરવી તો કઈ રીતના, કાંઈક હશે એના ક્વેશ્ચન પણ પૂછાય છે. 2 મેથડ છે ફેક્ટર ઓફ સેફટી ડિસાઇડ કરવા માટેની. એક મેથડ છે ફેક્ટર મેથડ અને એક મેથડ છે ટેબ્યુલર મેથડ. ફેક્ટર મેથડ એટલે શું કે આ બધા એના ફેક્ટર છે, હમણાં જ જોયા ને આપણે બધા લોડિંગ કન્ડિશન, ડિગ્રી ઓફ એક્યુરસી, આ બધા ફેક્ટર છે. એને આધારે પણ તમે ફેક્ટર ઓફ સેફટી ડિસાઇડ કરી શકો. અને ટેબ્યુલર મેથડ મતલબ કે ડાયરેક્ટ ટેબલ આપેલું છે ISO, બરાબર, સ્ટાન્ડર્ડ ટેબલ હોય છે. આ 2 મેથડથી તમે ફેક્ટર ઓફ સેફટી છે ડિસાઇડ કરી શકો. હવે ફેક્ટર ઓફ મેથડથી કઈ રીતના કરી શકો તો કે આ કન્ડિશન છે, ધારો કે જો મેં આ એક્ઝામ્પલ લખ્યું છે કે ફેક્ટર ઓફ સેફટી A ગુણ્યા B ગુણ્યા C ગુણ્યા D, મતલબ કે A મલ્ટીપ્લાય બાય B, C અને D, આ બધાનો મલ્ટિપ્લિકેશન કરો એટલે ફેક્ટર ઓફ સેફટી તમને મળે. પણ આની અંદર આને ફિક્સ હોય કે ધારો કે કન્ડિશન છે ભૌતિક ગુણધર્મ A, આપણે એક્ઝામ્પલ તરીકે ધારીએ A એટલે ભૌતિક ગુણધર્મ, તો એની ફેક્ટર ઓફ સેફટી તમે 1.5 થી 2 સુધી લઈ શકો. આ ફિક્સ વેલ્યુ, બરાબર, આ વેલ્યુ છે એ ફિક્સ છે, એ યાદ રાખવાનું. એ જ પ્રમાણે B એટલે ભારના પ્રકાર, એની વેલ્યુ 1 થી 3, બરાબર, અને C ભારની રીત 1 થી 2, આ રીતના આગળ આવેલું જવાનું. જેટલા પણ ફેક્ટર અફેક્ટ કરતા હોય એની ફિક્સ વેલ્યુ હોય, બરાબર. એ બધા વેલ્યુનો તમે ગુણાકાર કરો ત્યારે તમને શું મળશે, એ પાર્ટ્સની ફેક્ટર ઓફ સેફટી. અથવા તો ડાયરેક્ટ ટેબલ ઉપર આવેલું હોય છે, ટેબલ આપણે બુકની અંદર જોશું, બરાબર, જોયેલું જ છે, અથવા તો તમારી પાસે હોય છે લાઈવ, બરાબર. એ ટેબલમાં જ ડાયરેક્ટ તમારે વેલ્યુ જોઈ લેવાનું કે આ મટીરિયલ છે, આ મટીરિયલની ફેક્ટર ઓફ સેફટી આટલી થશે. રેડી? એટલે ફેક્ટર ઓફ સેફટી ગોતવાની 2 મેથડ, કઈ ફેક્ટર મેથડ અને ટેબ્યુલર મેથડ. ફેક્ટર મેથડમાં શું આવે છે, ઘણા જેટલા બધી ફેક્ટરીને ઇફેક્ટ કરતા હોય એનું મલ્ટિપ્લિકેશનથી જે મેથડથી આપણે ફેક્ટર ઓફ સેફટી મળે એને ફેક્ટર મેથડ કહેવાય. અને ટેબલ ઉપરથી આપણે જે વસ્તુ આપણે ડાયરેક્ટલી ફેક્ટર ઓફ સેફટી ગોતીએ એને ટેબ્યુલર મેથડ કહેવાય. રેડી? આ ફેક્ટર ઓફ સેફટીનો પોઈન્ટ ખાસ જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાઈ જાય છે. ફરીથી આખું રિપીટ કરી જઈએ. પહેલાં ડિફાઇન કઈ રીતના કરવાનું કે જ્યારે સ્ટ્રેસનું મૂલ્ય યીલ્ડ સ્ટ્રેસ સુધી હોય ત્યારે પાર્ટ સેફ રહે છે, કાયમી વિરૂપણ થતું નથી, ત્યાં સુધીના સ્ટ્રેસના મૂલ્યને ફેક્ટર ઓફ સેફટી કહેવામાં આવે છે. કઈ વસ્તુ એને ઇફેક્ટ કરે, લોડિંગ કન્ડિશન, ડિગ્રી ઓફ ઇકોનોમી, એક્યુરસી, ડિગ્રી ઓફ સેફટી, આ બધાને તમારે 2-3 સેન્ટેન્સમાં એક્સપ્લેન કરવાનું, ખાલી પોઈન્ટ લખવાના નહીં. મેં હમણાં જે એક્સપ્લેન કરાવ્યું છે તમને એ પ્રમાણે આખું યોર વર્ડ તમારા શબ્દોમાં જઈને વર્ણન કરવાનું. એ જ પ્રમાણે મેથડ, 2 મેથડ છે, ફેક્ટર મેથડ અને ટેબ્યુલર મેથડ. કમ્પ્લીટ આ ફેક્ટર ઓફ સેફટીનો ટોપિક. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને નવો ટોપિક પર સ્ટાન્ડર્ડાઇઝેશન. જાણીએ છીએ આપણે કે સ્ટાન્ડર્ડ વસ્તુ છે, આપણે ઓબ્વિયસ છે કે કોઈ પણ કંપનીનું નામ લઈએ તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. જાપાનની કંપનીનું આપણે ગમે ત્યારે નામ આવે કે ભાઈ આ વસ્તુ બનાવેલું છે કે જે જાપાનની કંપનીનું છે, બરાબર, એટલે આપણે પહેલું જ સ્ટાર્ટિંગ શું યાદ આવે છે કે ભાઈ સ્ટાન્ડર્ડ વસ્તુ હશે, બરાબર, ગમે તે વસ્તુ. અને ચાઇનાની વસ્તુનું કોઈ પણ કંપનીનું નામ લઈએ એટલે આપણે ઓબ્વિયસ યાદ આવે કે એની ક્વોલિટી સારી નહીં હોય. તો સ્ટાન્ડર્ડાઇઝેશન કેમ નક્કી કરવું પડ્યું? સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું, બરાબર, એ વસ્તુ આપણે ભણીએ કે જોઈએ કે પહેલાં શું હતું, કંપની બનાવતી પોતાની પ્રોડક્ટ બનાવે, બરાબર, ગમે તે કે પોતાની રીતના જ પ્રોડક્ટ બનાવે, બીજાને અંદર સેલ કરે માર્કેટની અંદર ઘણા લાંબા અંતરે અથવા તો ઘણા બધા વિદેશમાં ને બધામાં, તો એ ત્યાં પાર્ટ્સ મળી ન રહે અથવા તો એવું એનું સાઇઝનું એના ડાયમેન્શનના પાર્ટ્સ ન મળે, કારણ કે એ ત્યાંની કંપની પોતાની રીતના અલગ બનાવતા હોય, એના પ્રકાર અલગ હોય, વિવિધતા હોય, બરાબર. પાર્ટ્સની અંદર ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે, બરાબર. એ બધું અલગ અલગ થતું, જેને હિસાબે આપણે મટીરિયલ મેળવવામાં, એસેમ્બલી કરવામાં ઘણું બધું આપણે તકલીફ પડતી. પણ પછી શું કર્યું છે, ધીમે ધીમે આ બધી વિવિધતા ઘટાડવા માટે યુનિવર્સલી એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું કે આની સાઇઝ આટલી જ રાખવાની. તમને બેરિંગ લેવા જાઓ તો ગમે તે પંખાનું બેરિંગ અહીંયાથી માંડી વેરાવળ લેવા જાઓ, જુનાગઢથી માંડી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ગુજરાતથી બહાર જાઓ, મહારાષ્ટ્ર, બરાબર, એ બધાની અંદર ગમે ત્યાં જાઓ, એમ ધીમે ધીમે આગળ વધતા જાઓ, ગમે ત્યાં તો પણ બેરિંગની સાઇઝ તમે મળો તો એક જ મળવાની છે. શું કારણ છે? એનું સ્ટાન્ડર્ડાઇઝેશન. તો કેમ પહેલાં જરૂર પડી કે વસ્તુઓની વિવિધતા પ્રકારને સીમિત કરવા માટે આ મેઇન પોઈન્ટ છે. સીમિત કરવા માટે ચોક્કસ પ્રમાણ નક્કી કરવાના પ્રયાસને સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રિકના કમ્પોનન્ટ છે, મિકેનિકલના કમ્પોનન્ટ છે. આપણે મિકેનિકલના કમ્પોનન્ટ મેં એક્ઝામ્પલ આપ્યું, બેરિંગ છે, બધા મિકેનિકલના કમ્પોનન્ટ છે, બરાબર. બાઇકનું ટાયર લેવા જઈએ તો પણ ગમે ત્યાં મળી જાય. હોન્ડાની બાઇક હોય
સ્પ્લેન્ડર બાઇક હોય એના ટાયર કાંઈક એવી જગ્યાએ આપણે તૂટી ગયું હોય, પંચર પડ્યું હોય, અથવા તો કાંઈ પણ હિસાબે બ્રેક થઈ ગયું, તો આપણે ગમે ત્યાં લેવું તો ઇઝીલી મળી જાય ને. કારણ શું છે એનું? ગમે તે કંપનીનું લેવા જાય તો પણ એની અંદર ફિટ થઈ જાય. એનું કારણ શું? સ્ટાન્ડર્ડાઇઝેશન. મેન વસ્તુ જે આ સીમિત કરવા માટે, કોને? વિવિધતા અને પ્રકાર સીમિત કરવા માટે જે એક પ્રમાણ નક્કી કરવામાં આવ્યું એને શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડાઇઝેશન. હવે એના ફાયદા શું? આવું કરવાથી શું ફાયદો થયો આપણે? બરાબર, એવું કાંઈક તો એડવાન્ટેજ થાય તો જ વસ્તુ કરાય ને. ડિસએડવાન્ટેજ હોય તો આપણે કરતા જ નથી. ચલો, એડવાન્ટેજ એટલે ફાયદા. શું ફાયદા થયા છે એના? તો કે ઇન્ટરચેન્જેબિલિટી જે છે, બરાબર, એ આરામથી આપણે કરી શકીએ. તરત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરફાર કરવો હોય, બરાબર, એ ઇઝીલી ચેન્જ કરી શકીએ. એસેમ્બલી પણ સરળતાથી થાય, કારણ કે સ્ટાન્ડર્ડ પાર્ટ હોય એટલે ફિક્સ જ બેસી જાય, બરાબર. પછી કોસ્ટ છે. હવે કોસ્ટમાં એવું થાય કે તમે ઘણી વખત એમ કહેજો કે સ્ટાન્ડર્ડ વસ્તુ લેવા જાય તો કોસ્ટ આપણે તો વધી જાય છે. તો આમાં તો એવું લખ્યું છે કે કોસ્ટ છે એ ઘટે છે. પણ આ કોસ્ટ કઈ રીતના ઘટે છે? લાંબા ગાળે ઘટે છે. તમે સ્ટાર્ટિંગમાં લેવા જો ઇનિશિયલ કોસ્ટ વધારે હોય, સ્ટાન્ડર્ડ પાર્ટ લ્યો છો તમે સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ગમે તે વસ્તુનું, તો ઇનિશિયલ કોસ્ટ વધારે હોય. પણ જેમ સમય જાય ધીમે ધીમે તો એની કોસ્ટ ઘટીને કારણ શું? કે મેન્ટેનન્સ ઘટે, બરાબર, એની લાઈફ વધુ હોય, સેફ્ટી વધી જાય. એટલે આ બધાના હિસાબે તમારી કોસ્ટ છે કેવી થાય? ઘટે છે. સેફ્ટી ખ્યાલ જ છે, સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવાથી સેફ્ટી ફૂલ જ રહે. તમારે આપણે ઉદાહરણ આપીએ, MRF કંપનીનું ટાયર છે, સ્ટાન્ડર્ડ કંપનીનું ટાયર છે, તો એ યુઝ કરો તો શું થાય? આપણી સેફ્ટીને ખ્યાલ જ હશે કે વારે વારે તૂટી ન જાય, રસ્તામાં વચ્ચે આપણે ત્યાં ન તૂટી શકીએ બને ત્યાં સુધી, બરાબર. બીજા ચાઇનીઝ કંપની અથવા તો બીજી કોઈ કંપનીનું કે લોકલ કંપનીનું ટાયર હોય તો આપણે ગમે ત્યારે બ્રેક થાય અથવા તો એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય, એટલે સેફ્ટી આપણી ઘટી જાય. પણ સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરો તો સેફ્ટી વધી જાય, લાઈફ વધે ને મેન્ટેનન્સ ઓછું. આ મેન એડવાન્ટેજ શું થાય છે? આપણે સ્ટાન્ડર્ડ પાર્ટ્સ વાપરીએ તો. રેડી? પહેલેથી આ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડાઇઝેશન સમજાવો અને તેના ફાયદા જણાવો. શું છે સ્ટાન્ડર્ડાઇઝેશન? કે વસ્તુઓની વિવિધતા, પ્રકાર અને સીમિત કરવા માટે આ બધાને એક એવો પ્રયાસ કરવામાં આવ્યો કે જે ચોક્કસ એક જ પ્રમાણ રહે, બદલાય નહીં, એને કહેવામાં આવશે સ્ટાન્ડર્ડાઇઝેશન. એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રિકના કમ્પોનન્ટ છે, મિકેનિકલના કમ્પોનન્ટ છે, બરાબર. આના ફાયદા શું થયા? ઇન્ટરચેન્જેબિલિટી સરળ બની, સરળતાથી એસેમ્બલી કરી શકીએ, કોસ્ટ આપણે ઘટાડી શકીએ, સેફ્ટી વધી ગઈ, લાઈફ વધી ગઈ, મેન્ટેનન્સ ઘટી ગયું, બરાબર. આ બધી વસ્તુ થઈ છે સ્ટાન્ડર્ડાઇઝેશનના એડવાન્ટેજ. રેડી? એટલે બે ટોપિક જોઈએ આજના લેક્ચરમાં આપણે, ફેક્ટર ઓફ સેફ્ટીનો ટોપિક અને સ્ટાન્ડર્ડાઇઝેશનનો ટોપિક. કમ્પ્લીટ.